नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसागुणं ऐसो पंच नमुकारो सव्वपावपणासनो मंगलानं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીરની સમક્ષ દુનિયાની પીડાને જોઈને વિશ્વના પ્રશ્નોથી પીડાતી પ્રજાને જોઈ અને ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ જે સમસ્યાઓનું વર્ણન કર્યું, પ્રશ્નો રજૂ કર્યા અને એની સામે પરમાત્માએ જે ઉત્તરો આપ્યા, એનાથી બનેલો આ ગ્રંથ છે ગૌતમ પૃચ્છા। ભગવાન મહાવીરને ગૌતમ પૂછે છે। પૃચ્છાનો મતલબ આવે છે પૂછવું। આ પૂછવાથી જીવનની અંદરમાં ઘણી વસ્તુ મળતી હોય છે, ચાહે જીવનમાં ધર્મનું ક્ષેત્ર હોય, સંસારનું ક્ષેત્ર હોય, संबंधों क्षेत्र हो। एक वर्ष पूछपरछ जो चाले, पूछना जो अगर चालू रहता है, आजकल आदमी ने जैसे पूछना और बोलना लिखना जैसे बंद जैसा कर लिया है। जब से मीडिया आया, मोबाइल वगैरह आया, लिखना भी बंद, पूछना भी बंद, पढ़ना भी बंद और बोलना भी कम हो गया। અને એવા સમયની અંદરમાં આ ગૌતમ પૃચ્છા ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યું તો પરમાત્માએ આ જવાબો આપ્યા। પણ આ પરમાત્મા ગૌતમ સ્વામીજીને પ્રશ્ન પૂછવાનું મન થયું કેમ? કારણ કે સંવેદનશીલ સાધુ હતા, સમાજ તરફ ચિંતિત રહેલા હતા, સમાજ તરફની પણ એક જવાબદારી સમજતા હતા। આમાંથી શીખવા માટે મળે છે કે ગમે એટલા મોટા બનીએ, ગમે એટલા મહાન બનીએ, ગમે એટલી જીવનમાં પોઝિશન સુંદરમાં સુંદર આવે, ગમે એટલી જીવનની સીમાઓમાંથી આપણે બહાર નીકળી જઈએ, પરંતુ સમાજનું ચિંતન, સમાજ માટેની વિચારણા, સમાજ માટેની થોડીક પીડા હૃદયની અંદરમાં હર હંમેશ હોવી જોઈએ। સમાજને અભિમુખ અભિગમ માણસનો જીવનની અંદરમાં હોવો જોઈએ, જે સમાજની વચમાં પોતે રહ્યા, જે સમાજમાંથી આગળ વધ્યા, જે સમાજના મોટા બન્યા, જે સમાજની વચ્ચે રહી અને પોતે જિંદગી જીવ્યા, એ જ સમાજની ચિંતા, એ સમાજની થોડીક પરવા દરકાર, થોડા सा समाज का ध्यान એ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં રાખવું જોઈએ। સમાજની વાત છોડો, વર્તમાન સમયની અંદરમાં પોતાના ઘરની સમસ્યા તરફ પણ આજના યુવા યુવતીઓ ચિંતિત નથી। એને માત્ર પોતાની ચિંતા પડી છે। એનો મોબાઈલ બગડ્યો હોય, એની બાઇક બગડી, એના નવરાત્રીના ગરબા બગડ્યા, એની મિત્ર સાથે જવાની પાર્ટી બગડી, બસ આ બધાની અંદરમાં ચિંતિત છે। પરંતુ એ ચિંતા નથી ઘરની વ્યવસ્થા, ઘરની આર્થિક વ્યવસ્થા, ઘરની અંદરમાં માતા પિતાની વ્યવસ્થા, આ બધી મારા માથે જવાબદારી છે। જ્યારે ગુરુ ગૌતમ સ્વામીજી સમાજ તરફ ચિંતિત રહેલા હતા, શું જરૂર હતી ગૌતમ સ્વામીજીને વિચારણા કરવાની? પોતાની પાસે તો બધું જ આવી ગયું હતું। જે મેળવવા માટે માણસ ઝઝુમે ઝૂરે, જે મેળવવા માટે માણસ રોજ રોજ મનોરથ કરે, એ બધી જ વસ્તુ ગુરુ ગૌતમ સ્વામીજીને મળી ગઈ હતી। છતાં પણ સમાજ તરફ ચિંતિત હતા, છતાં પણ સમાજની એમને વિચારણા કરી અને દરેક પ્રશ્નો ભગવાન સામે રજૂ કર્યા। ચલો હવે ગૌતમ સ્વામીજી 8મા અને 9મા નંબરના સવાલની અંદરમાં એટલી પાયાની વાત કરી છે। આ સુધીની અંદરમાં ગતિ બાબતના પ્રશ્નો પછી ગયા। ગતિ બાબતના જે પ્રશ્નો હતા એ બધા જ પતી ગયા। દેવગતિમાં કેવી રીતે જવાય, નરક ગતિમાં કેવી રીતે જવાય, મનુષ્ય ગતિ કેવી રીતે સંપ્રાપ્ત થાય, સ્ત્રીમાંથી પુરુષ કેવી રીતે બનાય, પુરુષમાંથી સ્ત્રી કેવી રીતે બનાય, આ બધા જ પ્રશ્નો, નપુંસક કેવી રીતે બનાય, આ બધા જ પ્રશ્નો અને જવાબો પતી ગયા। એ બધા જ જાતિ અને ગતિ સંબંધી હતા। હવેના પ્રશ્નો આવે છે જીવન સંબંધના। આ 9મા નંબર, 8મા નંબર અને 9મા નંબરનો સવાલ પૂછીને ગૌતમ સ્વામીજીએ કમાલ કરી બતાવી। દરેક વ્યક્તિના મનની અંદરમાં એક મૂંઝવણ હોય છે। એ મૂંઝવણને
ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ રજૂ કરી. ગૌતમ સ્વામીજીએ એ સમયમાં પણ એવું જોયું હશે અને આપણે પણ આ સમયની અંદરમાં એવું જોઈએ છીએ. અતિ શ્રીમંત, મહાવિચક્ષણ, અતિ બુદ્ધિશાળી, બ્રિલિયન્ટ, તેજસ્વી, એમ લાગે કે આ વ્યક્તિ હોનહાર બનવાની, ભવિષ્યની અંદરમાં બહુ વિશિષ્ટ બનવાની, એનું રૂપ, એનું તેજ, એનું ઐશ્વર્ય, એની સંપન્નતા, એની બુદ્ધિ, એની પ્રતિભા, એમ લાગે કે આ વ્યક્તિ ગોર્જિયસ બનવાની, ટેલેન્ટેડ બનવાની, સમાજની અંદરમાં નામ કાઢવાની. અને અચાનક આપણી પાસે સમાચાર, ભોજારા સમાચાર આવે કે આ વ્યક્તિ ગુજરી ગઈ, આ વ્યક્તિ મરી ગઈ, શાંત હો ગયા, दुनिया से विदा हो गया, आयुष्य परिपूर्ण हो गया, जीवन का दीपक बूझ ગયા. અને આપણને શોક લાગે, અરે આ વ્યક્તિ આગળ વધી હોત તો શું એ જીવનની અંદરમાં ચમત્કાર કરી બતાવત, કેટલા વ્યક્તિઓની સાથે એને ઉપકાર કરેલો હોત, એના જીવવાના કારણે કેટલી વ્યક્તિઓ જીવનની અંદરમાં પોતાનું જીવન જીવી શકી હોત. અચાનક ગુજરી ગઈ, શાંત થઈ ગઈ, આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું. હા, એવું બની શકે છે. અને આજ જોયા પછી ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્મામાં આવીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, એવું કેમ બનતું હશે? પ્રભુ, એવું બનવાનું કારણ શું? હે જનવત્સલ, હે કૃપા સિંધુ, હે કૃપાલુ પરમાત્મા, મારા મનની એક સમસ્યા છે કે પ્રભુ, જીવને કયા કારણથી અલ્પ આયુષ્ય વાળો થાય છે, ઓછું આયુષ્ય? જીવનમાં આયુષ્ય સિવાય એને બધું જ મળ્યું છે. રાજા છે, દીકરો છે, રાજ પદવી છે, સત્તા છે, સૌંદર્ય છે, સંપત્તિ છે, સંપન્નતા છે, સગવડ છે, બુદ્ધિ પ્રતિભા જબરજસ્ત છે, ટેલેન્ટેડ છે, દરેક ભાષાઓનો જાણકાર છે, વિદ્વાન છે, ગુણવાન છે, પુણ્યવાન છે, બધા જ ગુણો એની અંદરમાં છે. બધા જ ગુણો, બધી જ ખાસિયત, બધી જ વિશેષતા, બધી ઉત્તમતા, બધી સુંદરતા, બધી સરસતા, આ બધું જ એક જ વ્યક્તિની અંદરમાં હતું. અને એ લોકોના માટે આશાસ્પદ હતો. આ વ્યક્તિ આગળ વધશે, અનેક જીવોનું ઉદ્ધાર કરશે, અનેક જીવોનું કલ્યાણ કરશે, આટલો ન્યાય સંપન્ન છે, આટલો સદાચારી છે, આટલો ગુણિયલ છે, આટલી નાની ઉંમરમાં પણ એને આટલું મોટું ક્ષેત્ર કવર કરેલું છે. ચોક્કસ આ વ્યક્તિ જીવનની અંદરમાં, જીવનના ફિલ્ડમાં જબરજસ્ત કામ કરી બતાવશે. આવું આપણા મનની અંદરમાં એક હતું. અને સમાજ જેની પાસેથી આશા રાખતો હતો, અને ત્યાં સમાચાર મળ્યા કે આ વ્યક્તિ દુનિયામાંથી વિદાય પામી ગઈ. અરે, આટલી નાની ઉંમરમાં 25 વર્ષ, 30 વર્ષ, તમે જોજો, સમાજની તરફ નજર નાખજો. 15 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના નવું લોહિયા યુવાનો, કરોડપતિનો દીકરો હોય, અદ્ભુત સૌંદર્ય મળ્યું હોય, સુંદર સ્વભાવને ધારણ કરનારો હોય, ઉદાર હોય, પરિવારનો વિચાર કરનારો હોય, પરંતુ એક કર્મ એવું બાંધ્યું કે જેના કારણે એને આ ભવની અંદરમાં બધું જ મળ્યું, માત્ર આયુષ્ય ઓછું મળ્યું, લાઈફ ટૂંકી મળી, શોર્ટ લાઈફ, બહુ ટૂંકી જિંદગી. બસ જાણે કે હજી ઉગ્યો, મોટો થયો અને સૂર્ય આથમી ગયો. ચલો, સૂર્ય સાંજે આથમે તો વાત બરોબર છે, હજી તો સૂર્ય હમણાં ઉગ્યો, હજી તો પૂર્વ દિશાના ક્ષિતિજમાંથી સૂર્ય હજી બહાર આવ્યો છે, બહાર ડોકાયો છે, એનું તેજ હજી દુનિયા જોવે ન જોવે. લોકો વિચારતા હતા કે બાર સૂર્ય આવો તેજસ્વી છે તો મધ્યાહનનો સૂર્ય તો કેવો તપવાનો, અને મધ્યાહને સૂર્ય આવે એની પહેલા એના જીવનનો સૂર્યાસ્ત થઈ ગયો. એટલે સૂર્યોદયના સમયે જીવનનો સૂર્યાસ્ત થઈ જાય. હજી તો બહુ લાંબુ કદાચ આ જીવ્યો હોત, 80 વર્ષ, 90 વર્ષ, કેટલા બધા ઉપકારો કરત આ વિશ્વ ઉપર. આટલી નાની ઉંમરની અંદરમાં આવો હતો તો મોટો થઈને કેવો થાત, આવું એક મગજની અંદરમાં વિચારણા આપણે કરતા હતા. અને ત્યાં સમાચાર મળ્યા કે આ વ્યક્તિના રામ રમી ગયા, જીવન શાંત હો ગયા, એક્સપાયર થઈ ગયો, એની જિંદગી શાંત થઈ ગઈ, મૃત્યુના મુખની અંદરમાં ચાલી ગયા, જિંદગી ભર માટે ચીર નિદ્રાની અંદરમાં પોઢી ગયા. તો આવું કેમ બનતું હશે? આવું આપણને મનમાં એક સવાલ થાય. અને ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને આ જ સવાલ પૂછ્યો. આજે હું તમને એવા કેટલાય દ્રષ્ટાંતો બતાવીશ, જૈન શાસનના, સમાજના, રાજકીય ક્ષેત્રના, પિક્ચરના હીરો હિરોઈનના. આમ લાગે કે કેટલા બધા આ બધા ભવિષ્યના આશાસ્પદ સિતારા હતા. એના માટે લોકો આમ ઝૂરતા હતા કે આ વ્યક્તિ આગળ વધીને ચોક્કસ કંઈક મોટું કામ કરી બતાવશે વિશ્વની અંદરમાં. પરંતુ જીવનની અંદરમાં બધું જ મળ્યું, માત્ર આયુષ્ય અલ્પ મળ્યું, અલ્પ આયુષ્ય વાળો, શોર્ટ લાઈફ, બહુ ટૂંકી જિંદગી. ટૂંકી જિંદગીમાં પણ જીવન એવું જીવી ગયા
કે હજી વધુ જીવ્યા હોત તો કેવા સુંદર અને સમાજના કાર્યો કરી બતાવત. અને એનાથી ઉલટું 8મા નંબરની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીએ પ્રશ્ન એ પૂછ્યો કે પ્રભુ, એવું કયું કર્મ છે, એવું કયું કારણ છે કે જેના કારણે જીવ અલ્પ આયુષ્યવાળો બને છે? અને એના ક્રોસની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, હે જનવત્સલ, હે કૃપાનિધિ, હે કૃપા સિંધુ, પ્રભુ એવું કયું કર્મ છે કે જીવ પોતાનું આયુષ્ય સંપૂર્ણ પરિપૂર્ણ કરે, દીર્ઘ આયુષ્યવાળો બને? 8મા નંબરનો સવાલ એ છે કે કયા કર્મના કારણે બધું જ મળી ગયા પછી માત્ર આયુષ્ય અલ્પ પડ્યું? અને પરમાત્મા બધું જ મળ્યું હતું અને સાથે સાથે આરોગ્ય સંપન્ન એવું દીર્ઘ આયુષ્ય પણ મળ્યું. બહુ મુશ્કેલ વાત છે આ મળવું એટલે જીવનમાં બહુ મોટો ચમત્કાર ગણી શકાય, બહુ મોટો ચમત્કાર. 90 વર્ષની ઉંમર પાર થઈ ગઈ હોય, આંખે દેખાતું હોય, કાનેથી સંભળાતું હોય, મગજ સલામત હોય, બધું જ યાદ હોય, બધું વિચારી શકતા હોય અને આવું આરોગ્ય સંપન્ન સહિતનું દીર્ઘ આયુષ્ય પથારીમાં પડ્યા હોય, રોજ ડોક્ટરોના ચક્કર ખાવાના હોય અને રોજના કંઈક લાખો રૂપિયાના ખર્ચા થતા હોય, એવું આયુષ્ય નથી કહેતા. દીર્ઘ આયુષ્ય એટલે આરોગ્ય સંપન્ન સાથે દીર્ઘ આયુષ્ય વિથ હેલ્થ, એટલે આરોગ્યની સાથેની દીર્ઘ આયુષ્યતા એ કેવી રીતે મળે? આ 8મા અને 9મા નંબરના સવાલની અંદરમાં આપણે વિચારવું છે. 8મા અને 9મા નંબરના સવાલને આપણે વિચારવો છે, બહુ વિસ્તારથી આપણે જાણવું છે, કારણ કે આ બહુ મોટી સમસ્યા છે વર્તમાન સમયની. હું તમને એવા દ્રષ્ટાંતો બતાવીશ કે એ આચાર્ય ભગવાન જો જૈન શાસનની અંદરમાં આજે મોજૂદ હોત, શું જૈન શાસનના કાર્યો કરી બતાવત? એવા પ્રભાવક, એવા પુણ્યશાળી, એવા ગુણિયલ, એવી પ્રવચનની છટા, એવો શિષ્ય પરિવાર, એવી બુદ્ધિમત્તા, એવા પુસ્તકો લખેલા હતા. આમ લાગે કે આ જાજરમાન સૂર્ય છે જૈન શાસનના આકાશની અંદરમાં અમર અજવાળા ફેલાવશે. અને ત્યાં અચાનક સમાચાર મળ્યા, આચાર્ય ભગવાન તો કાર કરી ગયા. સકલ જૈન સંઘ પોકે પોકે રડે, ધુસકે ધુસકે રડે, હિબકા ભરી ભરીને રડે, દહાડ દહાડ કર રોતા है. अरे यार, आवा महान आचार्य भगवान चले गए, तार तार रोने की ઈચ્છા હોતી है. કેમ આવું થયું? બસ આપણે એ જાણવું છે. ગૌતમ સ્વામીજીએ મારા તમારા વતી પ્રભુને આ સવાલ પહેલેથી પૂછી લીધો છે કે પ્રભુ આવું કેમ બને છે? બધું જ મળ્યા પછી આયુષ્ય ઓછું કેમ પડ્યું? આશાસ્પદ હોય, ઉજ્જવલ ભવિષ્યનો માલિક હોય, લેજેન્ડ હોય અને એવી વ્યક્તિ આ દુનિયામાંથી કેમ અચાનક વિદાય પામી જાય છે? અકાળે એનો જીવનનો સૂર્ય કેમ અસ્ત પામી જાય? હજી તો એને આ જીવવાનો સમય હતો, હજી તો લોકો એને જાણતા હતા, ઓળખતા હતા, હજી સમાજ માટે કંઈક કાર્ય કરી બતાવે એની પહેલા દુનિયામાંથી ચાલી ગયો, વિદાય પામી ગયો. અને ત્યારે માણસોને જે આશ્ચર્ય થાય છે, જે હૃદયમાં આઘાત લાગે છે, વિચારજો, પરિવારનો દીકરો હોય, હોનહાર હોય, જબરજસ્ત લેજેન્ડ હોય, બુદ્ધિશાળી, વિચક્ષણ, ટેલેન્ટેડ, બધી જ ડિગ્રીઓને ધારણ કરનારો હોય, પિતાજીએ લાખો રૂપિયા કરી અને એને ભણાવ્યો હોય. હવે પિતાજીના આશા હતી કે બસ હવે આ દીકરો જોબ કે બિઝનેસ શરૂ કરશે અને પૈસાની ટંકસાર ફેલાવશે, એક નવું યોગદાન સમાજ માટે આપશે, કંઈક નવું રિસર્ચ કરશે, કંઈક નવી શોધખોળ કરશે. અને એ બધાની સામે અચાનક સમાચાર આવ્યા કે એ વ્યક્તિ વિશ્વમાંથી ચાલી ગઈ, એ વ્યક્તિએ કાયમ માટે આંખો મીચી લીધી. ત્યારે આપણને મનમાં એ જ સવાલ થાય કે કેમ આવું કેમ? બસ એ જ સવાલ ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યો અને પરમાત્માએ એનો સુંદર મજાનો જવાબ આપ્યો કે ગૌતમ, એના કેટલાક કારણો છે કે જેના કારણે જીવને અલ્પ આયુષ્યનો બંધ થાય છે. એ બધું કારણ બધું જ વિચારતા પહેલા આપણે સમાજની અંદરમાં એવી કેટલીક વ્યક્તિઓને જાણવી છે, ઓળખવી છે, જેથી આપણને ખબર પડે કે હું આવા અલ્પ આયુષ્યથી બચું. બધું જ મળ્યું જીવનની અંદરમાં, રાજાશાહી સત્તા મળી અને આ બધું જ મળ્યા પછી જો આયુષ્ય જ ન મળે તો શું કામનું? શું કરવાનું જિંદગીની અંદરમાં જીવવાનું? મોતનો બોલાવો જલ્દી આવી જાય, મોતના ખપ્પરમાં જિંદગી જલ્દી હોમાઈ જાય, અકાલે સૂર્ય આથમી જાય, અચાનક જ જીવનની સંધ્યાઓ શાંત થઈ જાય, તો કેવી રીતે જિંદગી ચાલી શકે? ચલો આપણે સૌથી પહેલા વિચારીએ છીએ કે એવા કેટલાક જૈન શાસનના આચાર્ય ભગવંતો થઈ ગયા ઇતિહાસની અંદરમાં. પછી વિચારશું એવા જૈન રાજાઓ થઈ ગયા, એવા જૈન મંત્રીઓ થઈ ગયા, એવા સમાજના સુંદર શાવકો થઈ ગયા.
પછી સમાજના રાજનેતાઓ, પિક્ચરના હીરો હિરોઈન. તમને આ બધું એટલા માટે બતાવું છું કે મગજમાં ફીટ બેસી જાય. આંખ સામે એક્ઝામ્પલ દેખાય છે કે અલ્પ આયુષ્યના કારણે વ્યક્તિએ ભર્યો ભાદર્યો સંસાર આખો છોડીને મૂકીને ચાલ્યા જવું પડ્યું. ચલો, નામ સાંભળ્યું હશે પૂજ્યપાદ આત્મા રામજી મહારાજનું, જેમને વિજયાનંદ સુરીશ્વરજી સાહેબ કહેતા હતા. આત્મા રામજી મહારાજ, એમ કહેવાય છે કે માત્ર 52 થી 55 વર્ષની ઉંમરની અંદરમાં આચાર્ય ભગવાન કાર કરી ગયા. 52-55 વર્ષ એ કઈ ઉંમર નથી કહેવાતી મોત પામવાની આપણા હિસાબે. હજી તો સ્થાનકવાસીમાંથી સંવેગી દીક્ષા લીધી. અને થોડોક ઇતિહાસ તમે કદાચ જાણતા હો તો કદાચ હું તમને સમજાવી દઉં, ન જાણતા હો તો સમજાવી દઉં, જાણતા હો તો કદાચ તમને ખબર હશે કે આત્મા રામજી મહારાજ સાહેબ કોણ હતા. જૈન શાસનના અંતિમ આચાર્ય ભગવાન થયા. સેનસુરી મહારાજ, દેવસુરી મહારાજ. બસ ત્યાર પછી આમસુર અને દેવસુર નામના 2 કચ્છના ભાગ પડી ગયા, જે અત્યારે દેવસુર સમાચારી ચાલે છે. તો દેવસુરી મહારાજ, આનંદસુરી મહારાજ, આ બધા એ સમયના આચાર્ય ભગવંતો હતા. ત્યાર પછી કેટલીક અંધાધૂંધી આવી, કેટલીક ઉથલ પાથલો આવી, કેટલીક ખેંચતાણ આવી ગઈ, કેટલીક સામુદાયિક આગ્રહો આવી ગયા, કેટલાક રાગ દ્વેષ અંદરમાંથી ભર્યા, કેટલાક પક્ષપાત થવાની અંદરમાં આવ્યા. અને ધીરે ધીરે જૈન શાસનની અંદરમાં આચાર્ય પદવી બંધ થઈ ગઈ, અથવા તો બંધ કરી દેવાની અંદરમાં આવી, અથવા તો સંયોગો એવા ઉભા થઈ ગયા કે આચાર્ય પદવી ધારણ કરનારા કોઈ મહાત્મા જ હતા નહીં. અને કદાચ તમને ખબર હશે, પન્યાસ પદ્મ વિજય, ઉત્તમ વિજય, આ બધી જ પરંપરા જે આગળ વધી માત્ર પન્યાસ પ્રવરોથી આગળ વધી. પન્યાસ પણ એક આચાર્ય પદવીનું લેવલ જ પદ છે, પરંતુ પાછળ સુરીશ્વર અને આગળ આચાર્ય ન લાગે એટલે લોકોને ખબર ન પડે. હવે એ આચાર્ય પદવી બંધ થઈ ગઈ અને ધીરે ધીરે આ સમયગાળો લગભગ 100 વર્ષ જેટલો ચાલ્યો. 100 વર્ષ સુધી જૈન 100 થી 125 વર્ષની અંદરમાં એક પણ આચાર્ય ભગવાન હતા નહીં. માત્ર ઉત્તમ વિજય, પદ્મ વિજય, આ બધા આચાર્ય ભગવંતોથી, આ બધા પન્યાસ પવર ભગવંતોથી, આચાર્ય સમ પન્યાસ ભગવંતોથી જૈન શાસન ચાલતું ગયું અને સુંદર રીતે ચાલ્યું. ત્યાર પછી મણિ વિજયજી મહારાજ થયા. પછી જૈન શાસનના ગૌતમ જેવા બુટેરાયજી મહારાજ થયા. મણિ વિજય મહારાજ, બુટેરાયજી મહારાજ, આ બધા જ સ્થાનકવાસી કચ્છમાંથી અહીંયા આવ્યા, સંવેગી દીક્ષા લીધી. અને સંવેગી દીક્ષા લીધા પછી એ લોકોએ જૈન શાસનનો સર્વે કર્યો, ત્યારે ખબર પડી કે બહુ અલ્પ સાધુઓ તપા કચ્છની અંદરમાં બચેલા છે. હવે એમાંથી જૈન શાસનને આગળ કેવી રીતે વધારવાનું? અને બુટેરાયજી મહારાજના શિષ્યો હતા મણિ વિજયજી મહારાજના શિષ્યો હતા બુટેરાયજી મહારાજ. આ બધા જ પંજાબી સાધુઓ હતા. અને આદર્શ ગચ્છાધિરાજ નામનું એક પુસ્તક વાંચજો, જેની અંદરમાં આ 3 મહાત્માઓનો જે ઉલ્લેખ કરી બતાવ્યો છે. અને મહાત્માઓએ ધીરે ધીરે દીક્ષાઓ વધારતા ગયા, દીક્ષાઓ આપતા ગયા. અને એ સમયની અંદરમાં પંજાબમાંથી આત્મા રામજી મહારાજ સ્થાનકવાસી દીક્ષાને છોડી અને સંવેગી દીક્ષાને સ્વીકારી અને અમદાવાદમાં પધાર્યા. એમ કહેવાય છે કે એ સમયમાં અમદાવાદની અંદરમાં એમનું જે રાજ ઠાઠથી સામયું થયું, અદ્ભુત સામયું, વર્ષો પછી આવું સામયું જોવા માટે મળ્યું. અને એ વખતે બધા મહાત્માઓએ ભેગા થઈને કીધું કે હવે તમે આચાર્ય બનવા માટે યોગ્ય છો, આચાર્ય બનો. યાદ રાખના, છેલ્લા 125 વર્ષથી કોઈ આચાર્ય પદ ઉપર સુશોભિત થઈ શકે એવી વ્યક્તિ મળતી નથી. અને આત્મા રામજી મહારાજને પાલીતાણા મુકામની અંદરમાં સકલ શ્રી જૈન સંઘે ભેગા થઈ અને આચાર્ય પદવી સમર્પિત કરી. એ સમયમાં 1.25 લાખ માણસ પાલીતાણાની અંદરમાં ઉમટેલું હતું. આજથી 125 વર્ષ પહેલાની વાત કરું છું, જે સમયમાં ન મોબાઈલ, ન ટ્વિટર, ન ફેસબુક, ન મીડિયા, ન ફોન, ન કોઈને સમાચાર મળ્યા. આ વાયા સમાચાર મળ્યા. પત્રિકાઓ પણ કેવી રીતે મોકલવાની, કોઈ પોસ્ટિંગ સર્વિસ નહીં. અંગ્રેજોનો પણ સમય, ન એવી વાહન વ્યવહારની સુવિધા. અને એ સમયમાં પાલીતાણામાં આવી ધર્મશાળાઓ નહીં. અને એ સમયમાં 1.25 લાખ માણસ પાલીતાણાની અંદરમાં રહેલું હતું. અને એ આચાર્ય પદવી થયા પછી જે રીતે આત્મા રામજી મહારાજનો સિતારો ચમક્યો, સૂર્ય ચમક્યો, ન્યાયાંભૂ નિધિ કહેવાતા હતા. પ્રકાંડ વિદ્વત્તા, અદ્ભુત સંયમ, પ્રવચનોની શક્તિ, લેખન શક્તિ. અને પંજાબ, ગુજરાત, મારવાડ, કાઠિયાવાડ, આ બધી જગ્યાની અંદરમાં આચાર્ય ભગવંતે વિહાર શરૂ કર્યો.
વર્ષો પછી 125 વર્ષ પછી એક આચાર્યના દર્શન થયા છે જૈન શાસનની અંદરમાં. અદ્ભુત ઉલ્લાસ, અદ્ભુત પુણ્ય પ્રભાવ, જ્યાં જાય ત્યાં જાણે કે મહોત્સવ મંડાઈ જાય. અને અચાનક આયુષ્ય અલ્પ પડ્યું. આટલી બધી વૃદ્ધિ સમૃદ્ધિ, આટલો બધો અપાર વૈભવ, વર્ષો પછી જૈન શાસનના બનેલા આચાર્ય ભગવાન, આચાર્યોની પરંપરાના મુખ્ય આચાર્ય ભગવાન અને આત્મારામજી મહારાજ માત્ર 52 થી 55 વર્ષની અંદરમાં અચાનક જલિયાવાલા બાગ, જે આજે પાકિસ્તાનની અંદરમાં છે, જ્યારે અખંડ હિન્દુસ્તાન હતું, ભારતના ભાગલા થયેલા હતા નહીં. આ રાજકારણીઓ નફટાઈ હજી તો એમને કરી પણ નથી. આ હિન્દુસ્તાન અખંડ રહેલું હતું. અંગ્રેજો એના ભાગલા પાડી શકવાના હતા પણ નહીં. પણ આપણા જ દેશના ગોરખોદિયા, આપણા જ દેશના દેશદ્રોહીઓ અને એ લોકો અંગ્રેજોની સાથે ભરી અને એ જ લોકોએ આ દેશના ભાગલા પડ્યા. પરંતુ એ સમયની વાત કરું કે જ્યારે હજી અખંડ હિન્દુસ્તાન હતું, ત્યારે જલિયાવાલા બાગની અંદરમાં આચાર્ય ભગવાન કાર કરી ગયા. આજે એમની ત્યાં મૂર્તિ પણ છે, ગુરુ મંદિર પણ બનેલું છે. મિચ્છામી દુક્કડમ ગુજરાવાલા, જલિયાવાલા બાગમાં તો હત્યાકાંડ થયેલો હતો. ગુજરાતવાલા નામનું જે નગર છે, આજે એ પાકિસ્તાનની સીમાની અંદરમાં છે. અને એ ત્યાં આચાર્ય ભગવાન કાર કરી ગયા. ત્યારે જૈન શાસનને જે આઘાત લાગ્યો, જે સમયની અંદરમાં સ્વામી વિવેકાનંદજી શિકાગોની ધર્મ પરિષદની અંદરમાં ગયેલા હતા અને શિકાગોની સર્વ ધર્મ પરિષદની અંદરમાં આજ આત્મારામજી મહારાજ સાહેબને આવવાનું આમંત્રણ મળેલું હતું. એ આખી કમિટી આવી, સાહેબ પધારો, જૈન શાસનની પ્રતિનિધિ તમારે કરવાનું છે. એ સમયની અંદરમાં સેંકડો મુનિ ભગવંતોમાંથી કેવી એમની વિદ્વત્તા રહેલી હશે કે એમને યાદ કર્યા, એમને બોલાવ્યા. પરંતુ સુવિશુદ્ધ સંયમી, સાહેબ તમે આવો, એકવાર પ્લેનમાં બેસો, અથવા તો પ્લેન મિચ્છામી, ત્યારે તો પ્લેન હતા નહીં, બાઇક, બોટ દ્વારા, આગગાડી દ્વારા, સ્ટીમર દ્વારા વિદેશ પાર કરવાના હતા. આત્મારામજી મહારાજે કહી દીધું કે જૈન શાસનનો સાધુ છું, આચારો સાથે ક્યારે બાંધછોડ કરતો નથી. સાહેબ, વિશ્વના દરેક ધર્મના ગુરુઓ આવવાના છે. દરેક વ્યક્તિ આ વિશ્વના મંચ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાના છે. આપ પણ પધારો, આપના ધર્મની આપ વાતો કરો. લોકોની સમક્ષ જૈન ધર્મને પ્રસ્તુત કરવાનો આ બહુ મોટો અવસર મળેલો છે. આવી ધર્મ પરિષદ વારંવાર આયોજિત થતી નથી. ઇતિહાસની અંદરમાં પહેલી વાર થાય છે અને ક્યારે થશે એ ખબર નથી. હિન્દુ ધર્મ તરફથી ગયેલા હતા, વૈદિક ધર્મ તરફથી ગયેલા હતા સ્વામી વિવેકાનંદજી, અને જૈન ધર્મનું પ્રતિનિધિ કરવાનું હતું આત્મારામજી મહારાજને. આત્મારામજી મહારાજે ના પાડી દીધી અને પછી વીરચંદજી રાઘવજી ગાંધીને મોકલ્યા, મહુવાના જે વકીલ રહેલા હતા. ચલો, એ બધો લાંબો ઇતિહાસ છે. પણ આટલા મહાન આચાર્ય ભગવાન બધું જ જીવનમાં મળ્યું, બધું જ. છતાં ક્યાં પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી, અજૈન પરિવારની અંદરમાં જન્મેલા, અને એમાંથી આ આચાર્ય ભગવાન ધીરે ધીરે આગળ વધી 125 વર્ષ પછીના જૈન શાસનના આચાર્યના નેતૃત્વને કરનારા બન્યા. વર્તમાન સમયના જેટલા આચાર્ય ભગવંતો છે એ બધાના મૂલ્યા આત્મારામજી મહારાજને આજે અડે છે, સ્પર્શે છે. એ મણિ વિજયજી મહારાજ, બુટેરાયજી મહારાજ, એ બધાની જે પરંપરા ચાલી અને એમાંથી આચાર્ય ભગવંત બન્યા. બધું જ મળ્યું, આયુષ્ય અલ્પ પડ્યું અને અકાલે જીવનનો સૂરજ આથમી ગયો. જૈન શાસન નોંધારું બની ગયું. લોકો હિપકે હિપકે રડ્યા. આટલા મહાન આચાર્ય ભગવાન, બધું જ મળ્યું, આયુષ્ય અલ્પ મળ્યું. બસ ગૌતમ સ્વામી એ જ પૂછે છે પ્રભુને કે એવું કયું કર્મ છે. એવું કર્મ જાણતા પહેલા આપણે થોડોક ઇતિહાસ પણ જાણી લેવો છે. ચલો, બીજા આચાર્ય ભગવાન જોવા છે સેન સુરીશ્વરજી મહારાજ, સવાયા હિરલા જેને કહેવાતા હતા. જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય સેન સુરી મહારાજ. અને આ સેન સુરી મહારાજ હીર સુરીમાની પાડ ઉપર બિરાજમાન થયા. હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ કરતા પણ સવાયા કામ કરનારા બન્યા. લોકોએ માટે એમનું નામ પાડેલું હતું સવાયા હિરલા. એટલે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ કરતા પણ સવાયું કામ કરનારા હતા. પરંતુ આયુષ્ય ઓછું પડ્યું. જૈન શાસનમાં ખટપટ વધી. થોડોક નબળો ઇતિહાસ છે, થોડોક ઇતિહાસ કલંકિત રહેલો છે. અને એક કારણસર આચાર્ય ભગવંત કાર કરી ગયા, દૂર ઘટના બની અને આચાર્ય ભગવંતનું આયુષ્ય અલ્પ થઈ ગયું. અને એમની સાથે મોટું નુકસાન એ થયું કે સૂરી મંત્રનો આમનય કાયમ માટે વિલુપ્ત બની ગયો. અચાનક તબિયત બગડી
અને આચાર્ય ભગવાનનું ચાતુર્માસ હતું લાહોરની અંદરમાં. હવે ત્યાંથી એ આચાર્ય ભગવાનની પાસે સૂર્યમંત્રનો આમનય કેવી રીતે પ્રાપ્ત કરવો. સૂર્યમંત્રનો આમનય લખવાનો હતો નહીં, એવો આમનય હતો કે જેને લખાય પણ નહીં, અયોગ્યના હાથની અંદરમાં ચાલ્યો જાય. એટલે ગુરુ પોતાની પાઠ ઉપર બેસનારા શિષ્યને એ જ સમયમાં, જ્યારે આચાર્ય બને એ જ સમયમાં, અથવા તો પોતાના જીવનના અંતિમ સમયની અંદરમાં એને આમનય આપતા હતા. આમનય એટલે કેટલીક વિધિઓ કે જે કરવાના કારણે સૂર્યમંત્રના અધિષ્ઠાયક દેવતાઓ સાક્ષાત થતા હતા. સાક્ષાત એ સિવાય આવી ન શકે. આજે સૂર્યમંત્રની પીઠિકાઓ ઠેર ઠેર યોજાય છે, એના જાપ થાય છે, પરંતુ સાક્ષાત દર્શન આપનારા દેવી દેવતાઓ હવે લગભગ નથી આવતા. કારણ કે આમનય સેન સૂર્યમાસ એમનું આયુષ્ય અલ્પ પડ્યું. છેક લાહોરથી વ્યવસ્થા કરવાની અંદરમાં આવી. મહાત્માઓ વિહાર કરતા 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 આવે, લાહોરથી વિહાર કરતા કરતા આવે એની પહેલા તો આચાર્ય ભગવાનનું આયુષ્ય અલ્પ પડ્યું, કાર કરી ગયા અને ઇતિહાસને કાયમ માટે સૂર્યમંત્રના આમનયથી વંચિત રહેવું પડ્યું. જોજો, એક આયુષ્ય ઓછું પડ્યું છે, બાકી જૈન શાસનનું પ્રતિનિધિત્વ કરવાનું, જગતગુરુ હીર સુરેશ્વરજી મહાસાહેબને પાઠને શોભાવવાની કેટલું મોટું ગૌરવ મળ્યું, કેટલું મહાન પુણ્યોદય કે આવી ભવ્ય પરંપરાની અંદરમાં પરમાત્મા મહાવીરે સ્થાપેલી શાસનની ડાયરેક્ટ પરંપરાની અંદરમાં જેમને આચાર્ય બનવા માટે મળ્યું, ગચ્છ નિધિ બનવા માટે મળ્યું, ગચ્છાગ્રણી બનવા માટે મળ્યું, પણ આયુષ્ય જ માત્ર અલ્પ પડ્યું. આવા અમારા સમુદાયના આચાર્ય ભગવાન તથા પૂજ્ય હેમરત્ન સુરેશ્વરજી મહારાજ શાહપુર માનસ મંદિરમનું જેમને નિર્માણ કર્યું, હજારો યુવકોને દ્વારા એલર્ટ યંગ ગ્રુપની જેમને સ્થાપના કરી. આજે આ એલર્ટ યંગ ગ્રુપ સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણાની અંદરમાં, શહેર શહેર અને ગામડે ગામડે જૈન શાસનની સેવાઓ કરતું જાય છે. અને એ એલર્ટ યંગ ગ્રુપના સ્થાપક ભુવનભાનું માનસ મંદિરમ શાહપુર તીર્થ મુંબઈની બાજુની અંદરમાં છે, એના પ્રેરણાદાતા. અનેક સકવૃત્તિ કાર્યો કરતા ગયા, પરંતુ બધું જ જીવનની અંદરમાં મળ્યું. પ્રવચનની છટા, શિષ્ય પરિવાર, આટલો જબરજસ્ત પુણ્યોદય. આવા તીર્થોના કાર્ય કરી શકે એવો વિશિષ્ટ પુણ્યોદય, છતાં પણ કરોડો અબજો રૂપિયાના કાર્યો કરીને ગયા. જૈન શાસને એક અમર ભેટ આપી. એમ થાય કે જો આચાર્ય ભગવાન હજી વિદ્યમાન હોત તો શાહપુર ભુવનભાનું માનસ મંદિરમ તીર્થ ક્યાંક પહોંચી ગયું હોત, એને કઈ ઊંચાઈઓ સર કરેલી હોત. પરંતુ ગત ભવની અંદરમાં કેટલાક એવા કારણોના સેવન થઈ ગયા હશે કે જેના કારણે આ ભવની અંદરમાં આયુષ્ય અલ્પ પડ્યું, બાકી બધું જ મળ્યું. અને બધું જ મળ્યા પછી આયુષ્ય અલ્પ પડે એટલે સમાજને દુઃખ વધારે થાય. માત્ર આયુષ્ય વધારે જરૂર હતી, બાકી તો આમના જીવનમાં શું નહોતું, રિદ્ધિ સમૃદ્ધિ. પણ એ આચાર્ય ભગવાન પણ બહુ નાની ઉંમરમાં 60ની અંદર આ બધા મહાત્માઓની વાત કરું છું. હજી તો તેજસ્વી સિતારો ઝગમગતો હતો અને વિશ્વમાંથી વિદાય પામી ગયા. ચલો, આવા તો અનેક સાધ્વીજી ભગવંતો, અનેક આચાર્ય ભગવંતો આવી ગયા. એક પદ્મા લક્ષ્મી નામના સાધ્વીજી ભગવંત હતા. પદ્મા લક્ષ્મી શ્રીજી માતરની અંદરમાં ક્યારેક જાઓ, માતર તીર્થ છે ખેડાની બાજુમાં, એની અંદરમાં જાઓ એટલે એક સાધ્વીજી ભગવંતની પ્રતિમા તમને એ જિનાલયના એક ભમતીના ભાગની અંદરમાં જોવા માટે મળશે. એ પદ્મા લક્ષ્મી સાધ્વીજી ભગવંત માત્ર 10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, 15 વર્ષની ઉંમરે જૈન શાસનના મહત્તરા પદે બેસી ગયા અને 26 કે 30 વર્ષની ઉંમરે તો આ સાધ્વીજી ભગવાન કાર કરી ગયા છે. હવે તમને કહું, આટલા વર્ષના ગાળા દરમિયાન આ સાધ્વીજી ભગવંતે 800 સાધ્વીજી ભગવંતોને દીક્ષા આપેલી હતી. વિચારજો, 15 થી 16 વર્ષ, 20 વર્ષના દીક્ષા પર્યાય, અને એની અંદરમાં એમને 800 સાધ્વીજી ભગવંતોને દીક્ષા આપી. આ સાધ્વીજી ભગવંત પણ નાની ઉંમરમાં, સૌથી નાની ઉંમરમાં, હજી તો 40 વર્ષ થાય, હજી તો કદાચ જિંદગીના 3જા દાયકામાં પ્રવેશ કરેલો હતો, અને ત્યાં એમનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું અને કાર કરી ગયા. અને એ વખતે સકલ જૈન સંઘે ભેગા થઈ માતર તીર્થની અંદરમાં એમની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું કે આવા પ્રભાવ સંપન્ન સાધ્વીજી ભગવંતને એમની ગુરુમૂર્તિ આપણે રાખવી જોઈએ, જેથી ઇતિહાસ બનતો રહે. આવા તો અનેક આચાર્ય ભગવંતો, અનેક સાધ્વીજી ભગવંતો, અનેક સમણ ભગવંતો. એમ લાગે કે પુણ્યનો સિતારો ચમકતો છે. અમારા સમુદાયના આચાર્ય ભગવાન ગુણરત્ન સુરેશ્વરજી મહારાજ
અને એમના સૌથી પ્રથમ શિષ્ય હતા મોક્ષ રત્ન વિજય મહારાજ. આજે એ હોત તો એ શું કઈ જગ્યાએ હોત ને એ વિચારી ન શકત. એમના માટે એક પુસ્તક લખાય છે, બરસ રહીએ અખિયા. ક્યાંકથી વાંચો, ભંડારમાંથી. હકીકતમાં આંખમાંથી ચોધાર આંસુની ધાર પડશે. જીનિયસ એવા હતા, લેજેન્ડ એવા હતા, ટેલેન્ટેડ એવા હતા કે એક પણ દર્શનના એક પણ ગ્રંથો આ મહાત્માએ વાંચવાના બાકી રાખ્યા હતા નહીં. સાથે ઉત્તમ સંયમ જીવન, ગુરુને સમર્પણ, સુવિશુદ્ધ સંયમ જીવનનું ધારણ કરવાનું, મહાવૈરાગી સાધુ, રોજ એકાસના કરવાના, અને માત્ર ને માત્ર 28 કે 30 વર્ષની ઉંમરમાં રોડ ઉપર વિહાર કરતા હતા અને એક્સિડન્ટ થયો અને ત્યાં મહાત્મા મારવાડની અંદરમાં વર્ષો પહેલા કાર કરી ગયા. મોક્ષ રત્ન વિજય મહારાજ, એમનું ખાલી પુસ્તક વાંચી લેજો ક્યાંકથી, બરસ રહીએ અખિયા. વાંચ્યા પછી એમ થશે કે આ મહાત્મા આજે હોત, શું એ પુણ્ય પ્રભાવ પથાર્યો હોત, કેવો સમુદાય વિસ્તૃત કર્યો હોત, કેવા હજારો લોકોને ધર્મ પમાડ્યો હોત. દરેક ગ્રંથોના, દરેક દર્શનના, દરેક ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ, અનેક ભાષાઓના જાણકાર, દેખાવ પણ એક યુરોપિયન જેવો, એકદમ ગોરા મહાત્મા. એમ લાગે કે જાણે કોઈ યુરોપિયન સાધુએ દીક્ષા લીધી છે, છતાં પણ વૈરાગી, ગુરુને સમર્પિત, રોજના નિત્ય એકાસના કરવાના, મલિન વસ્ત્રોનો ધારણ કરવાના, ખાખી બંગાળી જેવો સાધુ. અને આ સાધુને બધું જ મળ્યું. એમ થાય કે જો આવું મારા જેવાને મળી જાય તો આમ જમીનથી 4 વેદ ઉપર ચાલે. આટલો બધો અભ્યાસ, બુદ્ધિ, ટેલેન્ટ, આટલા જીનિયસ, છતાં પણ આયુષ્ય અલ્પ પડ્યું અને નાની ઉંમરમાં કાર કરી ગયા. આવા હું તમને કેટલાય દ્રષ્ટાંતો બતાવું, કેટલાય તમને એવી વાતો બતાવી આપું. ચલો, આ તો આપણે જૈન શાસનના આચાર્ય ભગવંતોને જોયા. હવે કેટલાક રાજકીય વ્યક્તિઓ, કેટલાક સામાજિક વ્યક્તિઓ, કેટલીક એવી વ્યક્તિઓને જોવી છે કે જેને જોયા પછી એમ થશે કે આયુષ્ય અલ્પ થાય એવું કર્મ તો મારે જીવનમાં કરવું જ નથી. કારણ કે બધું જ મળશે પણ એ બધાને સફળતા આપે એવું જો આયુષ્ય જ નહીં મળે તો પછી એ આયુષ્ય વગર માણસને જીવવીને કરવાનું પણ શું. ચલો, એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. આ પ્રવચન હવે રોજ રાબેતા મુજબ ચાલુ રહેશે. નવપતજીની ઓરી નજીકની અંદરમાં આવી રહેલી છે. 1 તારીખે આસો માસની શાશ્વતી નવપદની ઓરીની શરૂઆત થવાની. એના આગલા દિવસે માહિતી બતાવીશ કે નવપદના આરાધના કેવી રીતે કરવાની. પણ નક્કી કરો આ વખતે પણ 9 આમિલ કરવા જ છે. દર વખતે હું અપીલ કરું છું અને એના કારણે દેશ વિદેશમાં પ્રવચન સાંભળનારી અનેક વ્યક્તિઓ કહે છે, ગુરુદેવ આપે સમજાવ્યું અને જિંદગીમાં પ્રથમ વખત 9 આમિલ કર્યા, બહુ આનંદ થયો, આનંદનો અનુભવ થયો. આમિલ જેવું કોઈ ભોજન નહીં, આમિલ જેવું કોઈ ઔષધ નહીં. આપણે પહેલા પણ ઉપવાસ અને આમિલની કમ્પેર કરી અને આમિલ તપનો મહિમા બતાવેલો હતો. એ અંગેની વાત આપણે આગળ પણ કરીશું. પણ આજે એટલું નક્કી કરો કે 1 તારીખથી શરૂ થનારી નવપતજીની ઓરી 1 તારીખથી 9 તારીખ આ વખતે આમિલની ઓરી કરવી જ છે. અને 9 આમિલ મારે કરવા છે. 1 ઓક્ટોબરથી આ શરૂ થવાની છે. 1 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર 9 દિવસ નવપતજીના આમિલ. 9 દિવસ લીલોતરી ખાવાની બંધ, ફ્રૂટ ખાવાનું બંધ, હોટલમાં જવાનું બંધ, રાત્રિ ભોજન બંધ. આ બધું જ બંધ કરી અને 9 દિવસ 9 આમિલ કરી બતાવવા છે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. જીનાગના વ્યૂ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.